આજ એવી કુંડળીની ચર્ચાનો વિષય લઈએ કે જેમણે રાજકીય ઊંચાઈ, પદ, પ્રતિષ્ઠા, ધન, મોટો મિત્ર વર્તુળ પ્રાપ્ત કર્યું તેવા ભારતના દિગ્ગજ રાજકીય નેતાના 11મા ભાવ બાબતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ। ભારતના ગૃહમંત્રી તરીકે વર્તમાનમાં અમિતભાઈ શાહ છે, જેમનો જન્મ તારીખ 22 ઓક્ટોબર 1964ના રોજ સવારે 5:28:17 અને 283 મિલિસેકન્ડના સમયે મુંબઈમાં થયો હતો, જે જન્મ સમય રાજકોટ સ્થિત રાજકીય વિશ્લેષક અને જ્યોતિષી અતુલકુમાર અઢિયા દ્વારા શોધવામાં આવેલો છે। કસ્પલ ઇન્ટરલિંક એસ્ટ્રોલોજીમાં અમિતભાઈની કુંડળીના 11મા કસ્પનો એસએસએલ એટલે કે 11મો કસ્પ કે ભાવનો ઉપ નક્ષત્રપતિ ગુરુ ગ્રહ પોતે સૂર્યના નક્ષત્રમાં, રાહુના ઉપ નક્ષત્રમાં અને શુક્રના ઉપ નક્ષત્રમાં રહેલો છે, તેમજ આ ગુરુ ગ્રહને પોઝિશનલ સ્ટેટસ પ્રાપ્ત થયેલ છે। આજની તારીખે આ કુંડળીમાં ગુરુની દશામાં, બુધની ભુક્તિમાં, ચંદ્રની અંતરદશા, શનિની સૂક્ષ્મ દશા અને બુધની પ્રાણદશા ચાલી રહી છે। આજ તો માત્ર 11મા એક જ ભાવની વાત જ કરવાની હોવાથી ફરીથી 11મા ભાવના ગુરુ ગ્રહનો સંબંધ અન્ય ગ્રહો સૂર્ય, રાહુ, શુક્ર ગ્રહ સાથે ઇન્ટરલિંક દ્વારા પ્રસ્થાપિત થયો છે, જ્યાં રાહુ ગ્રહ નથી પણ નોડ હોવાથી રાહુના રાશિ સ્વામી બુધ અને નક્ષત્ર સ્વામી મંગળને પણ સાથોસાથ ચેક કરવા પડશે। 11મા ભાવના એસએસએલ ગુરુનો લગ્નના એસએસએલ રાહુ સાથેનો ઉપપતિ તરીકે સીધો સંબંધ થયો હોવાથી એકદમ રાહુ દ્વારા રાજકારણમાં મોટી સફળતા મળી તેમજ હોદ્દો પણ મળ્યો। 11મા ગુરુની સ્થિતિનો શુક્ર સાથે સંબંધ સ્થાપિત થયો છે, જે ચોથા ભાવનો નક્ષત્રપતિ હોવાથી ઉંમર વધતા હજુય ઊંચું પદ પાછલી ઉંમરે આપે, કારણ કે ચોથો ભાવ અંતિમ અવસ્થા સૂચવે છે। એ જ શુક્ર 12માનો પણ નક્ષત્રપતિ અને ઉપ નક્ષત્રપતિ હોવાથી જે શુક્રપદ આપવાનો છે તે જ શુક્રે જેલ પણ આપી હતી, જ્યાં રાહુ પણ ઉપપતિ તરીકે 12મા ભાવમાં રહેલો છે। આ સ્થિતિ આસારામ અને નરેન્દ્રભાઈ મોદીમાં પણ રહેલી છે। ટૂંકમાં 11મો ભાવ જો 12મા ભાવ સાથે જોડાઈ જાય તો લાભની સાથે વ્યય કે જેલ કે બંધન કે હોસ્પિટલ યોગ અવશ્ય ઊભો કરે છે। 11મા કસ્પના ઉપ નક્ષત્રપતિ ગુરુ સાથે જોડાયેલ રાહુ ગ્રહ 10મા કસ્પનો નક્ષત્રપતિ હોવાથી અમિતભાઈ શાહની રાજકીય કુનેહ દ્વારા અનેક મોટા દિગ્ગજ નેતાઓને હાર અપાવીને એનડીએ કે ભાજપને એ જ 10મા રાહુની શક્તિએ જીત અપાવી છે। આ રાહુ બીજા, છઠ્ઠા તેમજ ચોથા ભાવ સાથે પણ હોવાથી રૂપિયાના ખેલ દ્વારા એટલે કે ખરીદ વેચાણ સંઘની ઊંચી રાજનીતિ પણ બહુ કાબિલે દાદ ગણાય કે આખેને આખા વિરોધ પક્ષના અનેક નેતાઓ પરપોટા જેટલો સમયપદ ભોગવી ભાજપ કે એનડીએના બ્રહ્માંડમાં ઓગળી જાય છે। દાવપેચ, ચૂંટણી, હરીફાઈમાં વિજય બધે છઠ્ઠો ભાવ અગત્યનો રોલ ભજવે છે। રાહુ મંગળના નક્ષત્રમાં રહેલો છે અને મંગળ પોલીસ કે ગૃહખાતાનો, લડાઈનો, ગોળીબારનો, અગ્નિનો, ભૂમિનો, માતાનો, વાહનનો, સુરક્ષાનો મુખ્ય કારક ગ્રહ ગણાય છે। 11મા ભાવના ગુરુનો રાહુ સાથે અને રાહુ નોડ હોવાથી મંગળ સાથે સંબંધ થયો અને એ જ મંગળ ગ્રહ છઠ્ઠા કસ્પનો ઉપ નક્ષત્રપતિ પણ છે જ। હવે મિત્રો, આપને ખ્યાલ આવ્યો હશે કે માત્ર એક જ ભાવને જોવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને કુંડળીનો એકદમ સચોટમાં સચોટ જન્મસમય મિલિસેકન્ડ સુધી હોવો જોઈએ। આપ સર્વે મિત્રો હવે સમજી ગયા જ હશો કે 12 ભાવ અને દરેક ભાવનું એનાલિસિસ કરવાથી એકદમ સચોટ વૈજ્ઞાનિકની માફક સ્પષ્ટ ભવિષ્ય નિદાન શક્ય બને છે। અહેવાલ, રાજકીય વિશ્લેષક અતુલ કુમાર અઢિયા, રાજકોટ।